આહવાન કરું છું કે આપણે હવે કોઈ પક્ષની જરૂર નથી, અમારે કોઈ પક્ષની જરૂર નથી સાહેબ. અમે ભાજપ ઊભી કરી છે, ભાજપે અમારી ઉપર દગો કર્યો છે, દગો કરી રહી છે. તો અમે 2017ની ચૂંટણીમાં 80 ધારાસભ્યો ગુજરાતના ખેડૂતોના મતથી ચૂંટાયા. તો આ લોકો અમારી ઉપર કાંઈ સેવા કે એવું નથી કરતા કે કોઈ એવું અમને કંઈ હાથ નથી ફેરવતા, માખા નથી ચોપડતા. ખરે રાજ્ય સરકારના કોઈ મંત્રી ધારાસભ્યની વાતચીત કરી છે તમારા લોકોની સાથે? સાહેબ અમને કૂવામાં ઉતારીને વ્રત ભાજપે કાપ્યું છે અને અત્યારે કપાઈ રહ્યું છે. અમે જો વાદ વિવાદમાં પડી તો વિખવાદ થાય. અમારા ખેડૂતોની ભૂલ છે કે અમે રાજકીય પક્ષો પાછળ અમારી ખેતી બરબાદ કરી દીધી છે. આપણા માધ્યમથી ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું કે મિત્રો ગામડે ગામડે જાગૃતિ કરો. હું મારા ગામની બાજુમાં જાઉં, તમે તમારા બાજુની ગામમાં જાઓ. આપણે હવે કોઈની જરૂર નથી, આપણે હવે કાયદો હાથમાં લેવાનો નથી. આપણે ગાંધી જિંદગી રહે આપણા ટોટલી પ્રશ્નો. આ પ્રાઇવેટીકરણ છે, આ સરકાર પ્રાઇવેટ કંપનીઓએ ખરીદી લીધી છે અને ખેડૂતોને માર મારી અને હકીકતમાં અમારી બધી દમન થઈ રહ્યું છે, અમારા ઉપર અન્યાય થઈ રહ્યો છે. ખરેખર વ્યાજબી નથી અને અમારી પાયાની માંગણી છે મોંઘવારી પ્રમાણે પોષણનો ભાવ, ખરેખર મોંઘવારી પ્રમાણે ભાવ હોવા જ ન હોવો જોઈએ સાહેબ. અમારા ટ્રેક્ટર 10-12 વર્ષ પહેલા 3.5 લાખમાં આવતું, આજના 7.5 લાખ કરી દીધા. પાણીની મોટર 7,000માં આવતી, 20,000 કરી દીધા. અને અમારી જણસીના ભાવ હતા અહીંયા અને અમે કાંઈ પણ અવાજ ઉઠાવી તો આ રાજકીય પક્ષો, અમે કોઈનું નામ નથી દેતા, અમારી ભૂલ છે. કારણ કે આ રાજકીય પક્ષવાળાઓએ અમને કૂવામાં ઉતારી વ્રત કાપ્યું છે. જોડાવાની થતું નથી. આ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતો જ હલ કરવાના છે, કોઈ પાર્ટી એવું જોડાવાનું થતું નથી.